આપણે જીવન પાથેયની અંદર જીવનની સંસ્કારની વાતોને પણ થોડીક સમજીશું કે ગુરુ ઋણ, ગુરુ દક્ષિણા અને એમાં ગુરુ પાસેથી મળતો બોધ, સંદેશ એ કેવો હોય છે અને જીવનમાં કેટલો ઉપયોગી હોય છે. જીવનને દિશા આપવા માટે પણ અને આપણી અંદરના પડેલા અનેક તત્વોને સમજવા, ઓળખવા માટે પણ આવી વાતો સમજવી, સાંભળવી જરૂરી છે. ગુરુકુળની અંદર અભ્યાસ કરીને ઊંડી આધ્યાત્મિક સાધના પણ એણે પ્રાપ્ત કરી છે. પછી એણે અભ્યાસ પૂરો થતા ગુરુ પાસે વિદાય માંગી. ગુરુએ એને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જા, તારી વિદ્યા અને તારી સાધનાનો નિસ્વાર્થ ભાવે ઉપયોગ કરજે, જીવનમાં સુખી થઈશ. વિદાય લેતી વખતે શિષ્ય વિદ્યાર્થી ભાવ વિભોર થયો, એનું ગળું રૂંધાયું. એટલે એણે ગુરુ મહારાજને વંદન કરી, પ્રણામ કરીને કહ્યું, ગુરુદેવ, મારે આપને કંઈક દક્ષિણા તો આપવી જોઈએ ને. આપની પાસે વિદ્યા લીધી છે, કંઈક તો સેવા કરતો જવું ને. હું શું આપને ચરણે ધરી શકું? ગુરુએ કહ્યું, બેટા, જગતમાં જે સૌથી વધુ વ્યર્થ અને તુચ્છ હોય અને કશાય કામનું ના હોય એ મને દક્ષિણા તરીકે આપ. શિષ્યને વિચાર થયો, કરે મારે તો કંઈક સારી બાબત આપવી છે અને મારા ગુરુજી આ શું માંગ્યું? વિચારમાં પડી ગયો અને વિચાર કરતા કરતા એને જોયું કે એવી રીતે કઈ વસ્તુ ગુરુ દક્ષિણામાં આપી શકાય. પરંતુ ગુરુની આજ્ઞા શિરોધાર્ય છે એમ માનીને એ સૌથી વ્યર્થ વસ્તુની શોધમાં નીકળ્યો. એણે વિચાર્યું કે આ ધરતીની માટી કશાય કામની નથી, ઉડે છે તો લોકોની આંખો બાળે છે અને કપડાં બગાડે છે. કોઈક આંધી ઉડે તો પણ આખું આકાશ ધોળિયું બનાવે, લોકો એના ઉપર પગ મૂકીને ઠોકરો મારીને ચાલતા હોય છે. આવી નકામી અને ઠેબે ચડતી આવી માટીથી બીજી કઈ વસ્તુ તુચ્છ હોઈ શકે? પેલો શિષ્ય માટી લેવા જેવો નીચે નમ્યો, એની સાથે જ ધરતીમાંથી અવાજ આવ્યો, અરે, તું મને તુચ્છ સમજુ છું? તને ખ્યાલ છે કે તારું આ અસ્તિત્વ, આખું જગત, એની સર્વ સમૃદ્ધિ મારા ઉપર ટકી છે, મારાથી જ પ્રગટ થઈ છે. મારા વિના વૃક્ષ તો શું, નાનો છોડે ન ઉગી શકે, તું પણ ન રહી શકું. તેને ખ્યાલ હશે કે પ્રકૃતિ વિના માનવીનું અસ્તિત્વ ટકે ખરું? પેલા શિષ્યને પોતાની ભૂલ સમજાઈ, ઉભો થઈને આગળ વધ્યો. ચાલતા ચાલતા રસ્તામાં પગે ઠોકર વાગી, પથ્થર અથડાયો. એટલે મનમાં વિચારતો હતો જ કે આ પથ્થર કશા જ કામનો ઉપયોગનો નથી. અહીંયા વચ્ચે પડ્યો લોકોની ઠોકરો ચડે છે અને માણસના પગને નકામો કરે છે, આડો આવીને અથડાય છે. લાવને, આ તદ્દન નકામા, બિનજરૂરી અને તુચ્છ એવા પથરાને લઈને જવું. એ શિષ્ય જેવો પથ્થર લેવા નીચે નમ્યો કે તરત જ પથ્થરમાંથી વાણી સ્ફુરી, અરે ઓહ, તમે આટલા બધા સમજુ છો, ભણેલા ગણેલા છો, જ્ઞાની છો અને મને સાવ નકામો ગણો છો? હું તમને પૂછું છે, તમે કહેશો ખરા કે આ તમારા ભવ્ય મહેલો, મોટા મોટા મંદિરો અને મંદિરોની અંદરની જે પ્રતિમાઓ છે એ શાની બનેલી છે? તમારી ઊંચી ઊંચી ઇમારતો એ પથ્થર વિના બને છે ખરા? અરે, જ્યારે તમે વિદ્યાભ્યાસ કર્યો ત્યારે તમારી સિલેટ, એ શાળાની દિવાલો, આશ્રમની જગ્યા શેની બનેલી હતી અને તમે મને તુચ્છ માનો છો? શિષ્ય ને આ વાત સમજાઈ. પથ્થર લેવા લંબાવેલો હાથ પાછો પડ્યો.
પણ તરત જ એના મનમાં વિચારોનું બવંડર જાગ્યું. જો માટી અને પથ્થર આટલા બધા ઉપયોગી હોય તો જગતની બીજી કઈ વસ્તુને મારે વ્યર્થ ગણવી, કઈ તુચ્છ હોઈ શકે? હકીકતે તો આ સૃષ્ટિનો પ્રત્યેક પદાર્થ પોતપોતાની રીતે પોતપોતાની જગ્યાએ ઉપયોગી તો છે જ. તો પછી તુચ્છ શું? ખરેખર વ્યર્થ અને નકામું કોને કહેવું? જો સાચે તપાસવા જઈએ, વ્યર્થ અને તુચ્છ એ છે કે બીજાને વ્યર્થ અને તુચ્છ માને છે. બાહ્ય જગતને જોતા શિષ્યએ પોતાના ભીતરમાં નજર ફેરવી અને પોતાની જાતને તપાસી. જોયું તો એને પોતાને ખ્યાલ આવ્યો, મારી અંદર તો અનેક વિકૃતિઓ પડી છે. આ ક્રોધ, આ અહંકાર. અહંકારનું તત્વ એક એવું છે જેનો કોઈ ઉપયોગ નથી. જે કોઈ એનો ઉપયોગ કરે છે તુચ્છ બની જાય છે, એ પોતે જ વ્યર્થ બની જાય છે. શિષ્ય પાછો ફર્યો ગુરુને ત્યાં, જઈને ગુરુના ચરણમાં પડ્યો અને કહ્યું, આપને ગુરુ દક્ષિણા રૂપે હું વ્યર્થ અને તુચ્છ એવો મારો ક્રોધ અને મારો અહંકાર આપને સમર્પણ કરી દઉં છું. આ છે જીવનનું સાચું દર્શન, આ છે વિચારની સાચી દિશા. વ્યર્થતા બીજામાં જોવા કરતા આપણા પોતામાં જોઈશું ને, જરૂર આપણી જિંદગીમાં કોઈક નવું પરિવર્તન આવશે. જય મહારાજ.